નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષે પહેરેલા વોટ ચોર ગદ્દી છોડના ટી શર્ટના મામલે ભારે હોબાળો મચાજવી પામ્યો હતો. વાત મુદ્દાસર એવી હતી કે વિપક્ષી નેતાઓ, જેમાં કોંગ્રેસના પ્રમુખ, કોર્પોરેટરો, કાર્યકરો, તેઓ વોટ ચોર ગદ્દી છોડ ના સ્લોગન વાળા રાહુલ ગાંધીના ફોટો વાળા ટી શર્ટ પહેરીને સામાન્ય સભામાં આવ્યા હતા. ત્યારે હોબાળો મચ્યો હતો. શાસક પક્ષે વિરોધ દર્શાવવા ન દેતા તમામ લોકોને માર્શલ બોલાવીને ટીંગાટોળી કરી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓએ અને નેતાશ્રીઓએ લોકશાહીની હત્યા ગણાવી હતી અને ભાજપનું તાલિબાની શાસન ગણાવી અમારે કયા કપડાં પહેરવા તેવું શાસક પક્ષ નક્કી નહીં કરે તેવા વિધક સવાલો કર્યા હતા. કોંગ્રેસ નેતા ભરતભાઈ બુદેલિયાએ સવાલ કર્યા કે અમારો ગુનો શું છે તેવું સવાલ થતા શાસક પક્ષના ગેરજવાબદાર વર્તનને કોંગ્રેસે લોકશાહીની હત્યા ગણાવી. તેમજ અંતે મેયરશ્રીએ પ્રશ્નોત્તરી કાળ પૂરો કર્યા વિના ઠરાવને મંજૂર કરી અને સભા પૂર્ણ કરી દેવામાં આવી હતી. અહેવાલ હર્ષભાઈ રાવળ, ભાવનગર. ખાસ કરીને જે ગઈકાલની મહાનગરપાલિકાની સાધારણ સભા હતી એમાં ભાવનગરના કોંગ્રેસના તમામ કોર્પોરેટરશ્રીઓ વધારાના પ્રશ્નો પૂછવાના હતા અને ભાવનગરની જનતાના વિવિધ મુદ્દાઓને લઈ અને પ્રશ્નોત્તરી કરવાના હતા. જે ભાવનગરની જનતા માટે ભલાઈના પ્રશ્નો હતા, પણ ભારતીય જનતા પાર્ટીના શાસકોને એ પણ મંજૂર ન હોય તો ટી શર્ટનું બહાનું કાઢ્યું. ટી શર્ટ તમે આ પહેરીને આ પૂરું કરીને, જેમ દેશમાં વાણી સ્વતંત્રતાનો અધિકાર છે એમ લોકોને શું પહેરવેશ પહેરવો એ પણ એનો બંધારણીય હક છે. કોઈ કોંગ્રેસના કોર્પોરેટરો કોઈ એવી અપમાનજનક રીતે નથી ગયા ટી શર્ટ પહેરીને. એક ટી શર્ટ પહેરેલા હતા, એમાં વાંધો ઉપાડી અને બોર્ડ 20 મિનિટમાં જ આટોપી અને તમામ કોર્પોરેટર, મેયર સહિતના લોકો ત્યાંથી ફરાર થઈ ગયા. ફરાર થઈ ગયા એ ભાવનગરની જનતા સાથેનો દ્રોહ કહી શકાય. હું આને સખત શબ્દોમાં વખોડું છું અને આવનારા સમયમાં જ્યારે કોર્પોરેશનનું ઇલેક્શન આવવાનું છે ત્યારે આ જ જનતા ભાવનગરની તમને રસ્તો દેખાડશે અને તમને જાકારો આપશે એ ફાઇનલ છે.